જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ જામનગર. આજે એટમોસ્ફિયર એટલું ફાઇન છે. ચાલો તો જામનગર જવું છે, ડીઝલ તો પુરાવું જોશે. ચાલ ભાઈ, ડીઝલ પૂર. ચાલો તો જઈ રહ્યા છીએ જામનગર, ડીઝલ નખાવી લીધું છે. જામનગર જઈ રહ્યા છીએ તો કેટલા ટાઈમથી ધૂપ જોઈ નથી. આજે મેં જોઈ લીધી છે રસ્તામાં. જો અરે જતા એસઆર વાળાની પ્રાઇવેટ ટ્રેન નડી ગઈ રસ્તામાં. જતા સાવ ધીમે ધીમે જાય છે. હવે ક્યારે ખુલે ફાટક? ભાઈ ખુલી જા, જલ્દી ખુલી જા, મોડું થાય છે. આપ જોઈ રહ્યા છો, આ છે રિલાયન્સ મોલ, જે અમે ઓલવેઝ દર સન્ડેના તો રિલાયન્સ મોલમાં હોય જ છે ત્યાં. પણ શું ટૂંક સમયથી થોડોક સળગી ગયો એટલે સાવ બંધ જ છે મોલ. એટલે શિવાબાને બહુ દુઃખ થાય છે કે મોલ ચાલુ હોત તો 2-4 કલાક નીકળી જાત, અને જો એ ચાલુ હોત તો અમારા જામનગર જવાનો ધક્કો ન થાત, તો ત્યાં આટલામાંથી જ પતી જાત. ફાઇનલી જામનગર પહોંચી ગયા છીએ અમે. મોલમાં જવાનું કહે છે તો મોલમાં જઈશું. જોઈએ છીએ હવે. કાલે તો શોપિંગ કરી છે, વળી આજે કેટલીક કરા શોપિંગ. તો ફાઇનલી અમારી શોપિંગ થઈ ચૂકી છે અને હવે અમે લોકો રિટર્ન થાય છીએ. જો સામેથી આરજે અમને પિક કરવા આવે છે. થોડીક વાર ધૂપ રહેશે, એવો વરસાદ થઈ ગયો ચાલુ. હવે અમે જઈ રહ્યા છીએ જામનગરથી જોગવર મહાસાપુરા માતાજીના મંદિરે. જૂના સોંગની મોજ મારતા જઈ રહ્યા છીએ. ધીમે ધીમે વરસાદ આવે છે, સારું છે એટમોસ્ફિયર, અને મજા આવે જૂના ગીત સાંભળવાની. અને મહાસાપુરામાં દર્શન કરવા જઈએ છીએ. ચાલો તો અમે પહોંચી ગયા છીએ જોગવડ. હા, મંદિર તરફ જઈ રહ્યા છીએ અમે. ચાલો તમે જઈ રહ્યા છીએ આશાપુરા માતાજી દર્શન કરવા. જેવો મંદિર છે, અંદર તમને બધાને લઈ ગયા, પણ અંદર મોબાઈલ એલાઉડ નથી. ફોટોગ્રાફીની મનાઈ કરી છે એટલે આપણે બ્લોગ અંદર નહીં ઉતારી. બધા અહીંયાથી પગે લાગી ગયા માણસો. અમે લોકો મંદિરની બહાર દર્શન કરી નીકળી રહ્યા છીએ. શિવા બનાનો એવો વિડીયો ઉતારે છે, એમાં અમે કંઈ બોલતા નથી. આ છે મહાસાપુરા માતાજીનું નવું મંદિર છે. ચાલો આપણે જૂનું મંદિર જોઈએ મહાસાપુરા. ત્યાં કોઈ જાતની કંઈ મનાઈ છે નહીં. હવે શિવા દર્શન કરે છે મહાસાપુરા માતાજીના. ચાલો મહાસાપુરા માતાજીના દર્શન થઈ ગયા છે. હવે પાછી બેક ટુ હોમ.
પછી જોઈએ છે ક્યાં જઈએ. તો મોમજી આજે કંઈક સ્વીટની આઈટમ બનાવે છે. ચાલો પૂછીએ શું બનાવો છો મોમજી? આજે કાલે લાડવા બનાવ્યા હતા સુરમાના. આજે ઘી નાખીને ગરમ કરું છું એટલે શું ખાવામાં સ્વાદમાં મજા આવે એમ ખાવા જમવામાં. અચ્છા, વાવ, દેખાવમાં તો એકદમ ડિલિશિયસ લાગે છે. વાવ, ગરમ ગરમ. આમનો સ્વાદ છે ને સરસ આવી જાય એટલે આજે ગરમ કર્યા છે. અચ્છા, હું એ રૂમમાં બેઠો તો મને સ્મેલ બહુ સારી આવી કે કિચનમાંથી સ્મેલ આવે છે. શિવબા કંઈક રસોઈ બનાવે છે. હવે શું બનાવે છે ચાલો આપણે જોઈએ. શું બનાવો છો? બહુ સારી દેખાય છે, સ્મેલ બી સારું આવે છે. હવે ટેસ્ટમાં કેવો હોય છે એ